સહજાનંદ વિદ્યાલય દ્વારા ચાલતા ઓનલાઈન શિક્ષણમાં ચેપ્ટર નંબર 2 એનો 43મો પ્રશ્ન એને ધ્યાન આપો. જો કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો શું થાય અને બ્રેકડાઉન તથા ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યા લખો. હવે કેપેસિટર વિશેની ચર્ચા આપણે ગયા પ્રશ્નથી સ્ટાર્ટ કરી દીધી. એ બાબત એને જ આપણે આગળ વધારીએ તો જો કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો આપેલા વિદ્યુત ભાર એના માટે સ્થિતિમાનનો તફાવત એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી એનું મૂલ્ય નાનું મળે છે, કારણ કે C બરાબર Q/V. તો તમે સમજી શકો કે કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટન્સ અને આ વિદ્યુત સ્થિતિમાન એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે C ચલે છે, વિદ્યુત ભાર એ આપેલો એટલે અચળ તરીકે આપણે લઈએ કેમ કે કિંમત અત્યારે બદલાતી નથી, એટલે આપણી રીતે Q લઈએ છે એટલે અચળ. તો C ચલે છે 1/V તરીકે કહેવાય. એટલે જો કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો સ્થિતિમાનનો તફાવત V એનું મૂલ્ય નાનું રહેવાનું. આનો અર્થ એ થાય કે મોટો કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર પ્રમાણમાં નાના સ્થિતિમાનના તફાવત માટે મોટા જથ્થાનો વિદ્યુત ભાર ધારણ કરી શકે. સમજી શકાય કે કેપેસિટન્સ મોટું હોય એટલે વિદ્યુત ભારનો જથ્થો પણ કેવો રહેવાનો? મોટો, કેમ કે એ બંને પાછા એકબીજાના સમપ્રમાણમાં. એટલે અહીંયા આપણે કહી શકાય કે કેપેસિટન્સ મોટું હોય એટલે નાના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે મોટા જથ્થાનો વિદ્યુત ભાર ધારણ કરી શકે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટો હોય તો કેપેસિટરોની સુવાહક પ્લેટોની આસપાસ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય છે. આગળ પહેલા ચેપ્ટરમાં સૂત્ર આવી ગયું, કદાચ યાદ ના હોય તો હવે યાદ કરી લેજો. E બરાબર V/D, જેનો વારંવાર ઉપયોગ કરવામાં આવશે. E એટલે વિદ્યુત ક્ષેત્ર, V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને D એટલે અંતર. તો આ સૂત્ર ઉપરથી પણ વિદ્યુત ક્ષેત્રનો એકમ આપણને વોલ્ટ પ્રતિ મીટર તરીકે મળતું. ક્લિયર આટલું? તો આની ઉપરથી તમે કહી શકો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટો હોય તો વિદ્યુત ક્ષેત્ર એ પણ મોટું જ રહેવાનું, કેમ કે બંને એકબીજાના સમપ્રમાણમાં થયા કહેવાય. એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું રહેવાનું? પ્રબળ. તો હવે આગળ, તો આવા પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એની આસપાસની હવાનું આયનીકરણ કરી શકે છે. એટલે આયનીકરણ એટલે આયનો બનાવી શકે છે. એટલે એ ધન અને ઋણ તરીકે મુક્ત થઈ અને આયનીકરણ કરી શકે છે. આ રીતે ઉત્પન્ન થયેલા વિદ્યુત ભારો વિરુદ્ધ રીતે વિદ્યુત ભારિત પ્લેટો તરફ પ્રવેગિત થાય છે અને કેપેસિટરની પ્લેટો ઉપરના વિદ્યુત ભારને અંશતઃ તટસ્થ કરે છે. સમજી શકાય કે આ જે વિદ્યુત ભારો હોય, આ વિદ્યુત ભારો એ વિરુદ્ધ રીતે વિદ્યુત ભારોની પ્લેટો તરફ પ્રવેગિત થાય. એટલે વિદ્યુત ભાર જો ધન હોય તો કેપેસિટર એની પ્લેટો એ વિરુદ્ધ હોવાને કારણે ઋણ, એટલે એની પ્રત્યે આકર્ષણ થાય, એટલે એના વેગમાં વધારો થાય, એટલે એને પરિણામે પ્રવેગિત થાય અને કેપેસિટર ઉપરના વિદ્યુત ભારને અંશતઃ તટસ્થ કરી દે છે. હવે કેપેસિટરની એક પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર એ જો અવાહક માધ્યમમાંથી પસાર થઈ, એટલે કે લીક થઈ, કેમ કે એક પ્લેટ એની ઉપર વિદ્યુત ભાર છે પણ એ કયા માધ્યમમાંથી? અવાહક માધ્યમમાંથી. એટલે એને પરિણામે એ અવાહક માધ્યમમાંથી પસાર થઈ ને બીજી પ્લેટ ઉપર પહોંચે તો કેપેસિટર નકામું બને છે, કેમ કે અવાહકમાંથી પસાર થઈ જાય એટલે લીકેજ થઈ જાય છે. એ વિદ્યુત ભાર એ બીજી પ્લેટ એની ઉપર આગળ વધી શકતો નથી. એટલે કહી શકાય કે કેપેસિટર નકામું બને છે.
સુવાહકના પૃષ્ઠ ઉપર, આની પછીનું આ વાક્યમાં ધ્યાન આપજો કે સુવાહકના પૃષ્ઠ ઉપર જો વિદ્યુત ભારની સંખ્યા ઘણી મોટી હોય તો તે ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય. એટલે જે પ્રમાણે વિદ્યુત ભાર હોય એને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો વિદ્યુત ભાર એ વધારે હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું રહેવાનું? પ્રબળ રહે. તેથી પૃષ્ઠ ઉપરના ઇલેક્ટ્રોન તેમને સુવાહક સાથે જકડી રાખતા બળોનો સામનો કરીને પૃષ્ઠ ઉપરથી છટકી જાય. આ ઘટનાને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે અને તેને કોરોના ડિસ્ચાર્જ, આ અત્યારે જે ચાલે છે એ નહીં હો, આ ધ્યાન આપજો. નહીતર આને જોઈને તમે થિયરી કે આ થિયરીથી દૂર થઈ જાઓ, કોરોનાને કારણે એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ રાખો એટલે દૂર થઈ જાઓ, એવું ના કરતા, આખું અલગ જ છે. તો તેને કોરોના ડિસ્ચાર્જ પણ કહે છે. તો ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય, ધ્યાન રાખજો, આ ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન એને હજી એકવાર સમજો કે અહીંયા ઇલેક્ટ્રોન સુવાહક સાથે જકડી રાખતા બળોનો સામનો કરીને પૃષ્ઠ ઉપરથી છટકી જાય. કેમ કે લીકેજ થાય એટલે એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર જાય એટલે પૃષ્ઠ ઉપરથી છટકી જાય. તો આ ઘટનાને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. તો આવા ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે, એટલે એને એ પૃષ્ઠ ઉપર રહેવું છે. તો જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્રની કેપેસિટી હોય ત્યાં સુધી તે આવા ડાઇલેક્ટ્રિક માધ્યમ એ બ્રેકડાઉન થયા સિવાય એ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે. તો એને એવા વિદ્યુત ક્ષેત્ર જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે, આ ખાસ ધ્યાન આપજો, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે પ્રબળતા, તો એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર, એવું વિદ્યુત ક્ષેત્ર જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે, તો એવા મહત્તમ વિદ્યુત ક્ષેત્ર એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એનું એકમ જુઓ, વોલ્ટ પ્રતિ મીટર. મેં હમણાં એકમની વાત કરીને કે E બરાબર V/D એટલે વોલ્ટ પ્રતિ મીટર, આ રીતે આવી ગયું. તો એવા હવા માટે ડાઇલેક્ટ્રિક આંકડો અને આ શબ્દ ધ્યાન આપજો, હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3×10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે. અને વિદ્યુત ક્ષેત્રના આ મૂલ્ય માટે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 3×10⁴ વોલ્ટ છે, જે વિદ્યુત ભાર લીક થયા સિવાય કેપેસિટરની પ્લેટો ઉપર મોટો જથ્થો ધારણ કરવા માટે કેપેસિટરનું કેપેસિટન્સ પૂરતું મોટું હોવું જોઈએ. તો આ પ્રમાણે આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વાત થઈ અને આ ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉનની અહીંયા વાત થઈ. એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3×10⁴ અને વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય માટે કેપેસિટરની પ્લેટો એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 3×10⁴. એટલે અહીંયા આપણે કહી શકાય કે 10⁵ એટલા ગણું આ પ્રબળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થયું ને, એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય એ લગભગ 100 ગણું થયું એવું કહેવાય. એટલે અહીંયા કહી શકાય કે કેપેસિટરની પ્લેટો ઉપરનો મોટો જથ્થો ધારણ કરવા માટે કેપેસિટરનું કેપેસિટન્સ પૂરતું મોટું હોવું જોઈએ. ઓકે.